નમસ્કાર મિત્રો, મારું નામ છે મહેશ કામળિયા અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. હવે આજે તમારી સાથે વાત કરવી છે કે એવા ટોપિકની જે આવનારી જનરેશન માટે વધારેમાં વધારે એક ચિંતાનો વિષય બનતો જાય છે. એક આખું એવું કલ્ચર વિકસિત થઈ રહ્યું છે, જેને કહેવાય ને કે આખું શો ઓફ કલ્ચર વિકસિત થઈ રહ્યું છે અને એની પાછળ એક આખા દેખાવા પાછળ જ્યારે આખી જનરેશન દોડી રહ્યું ત્યારે આ વિષયની થોડી ડિટેલમાં વાત કરીએ. હવે ત્યારબાદ સમજીએ આની પાછળના કારણો. તો પહેલું કારણ આવશે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરેમાં આપણે જોઈ રહીએ કે જે રીતે લોકો પોતાની એક આખી લાઈફ બતાવતા હોય છે, એક આખી પોતાની લક્ઝરી લાઈફ, મોંઘી મોંઘી ટ્રીપ્સ, કારો વગેરે વસ્તુ જ્યારે બતાવતા હોય છે, પરંતુ હકીકતમાં જ્યારે જોવા જઈએ અને જ્યારે એ વસ્તુ જોઈએ અને આપણે પોતાની જિંદગીમાં એ વસ્તુ અપ્લાય કરીએ અથવા તો આપણે પોતાની કમ્પેરિઝન કરીએ કે એ વસ્તુ સાથે, તો હકીકતમાં આપણે એવી લાઈફ નથી જીવી શકતા અને આ વસ્તુ કંઈક ને કંઈક આપણને એક માનસિક તણાવ તરફ લઈ જતી હોય છે. ત્યારબાદ આવશે મટીરિયલિઝમ, જેને કહેવાય ને કે ભૌતિકવાદ. જ્યારે કોઈ ભૌતિક વસ્તુ એક સ્ટેટસ સિમ્બોલ બની જતી હોય છે, માનો કે આઈફોન, તમે અમુક ટાઈમ પહેલાં અમુક વિડીયો પણ જોયા હશે, જ્યારે આઈફોન લેવા માટે લોકો બહુ મોટી મોટી લાંબી લાઈનોમાં લાગતા હોય છે. જ્યારે આઈફોન કોઈ એવી જીવન જરૂરી વસ્તુ નથી, પરંતુ એક આંધળી ઓળમાં દોડાય અને જ્યારે લોકો એ તરફ દોરાઈ જાય છે ત્યારે એક ચિંતાનો વિષય બની જાય છે. ત્યારબાદ ત્રીજું કારણ આવશે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, જેને કહેવાય કે તમારું માનો કે કોઈ મિત્રોનું ગ્રુપ હોય, એમાં બધા પ્રગતિ કરતા હોય, પોતે સારી એવી ગાડી લે, સારા એવા મોબાઈલ લે અને તમે જ્યારે એ બધા લોકોથી પાછળ રહી ગયા એવું તમને કંઈક ને કંઈક અંદરથી તમારી અંદરથી એવો ફિયર ઉત્પન્ન થાય કે તમે એ બધાથી પાછળ રહી ગયા છો અને એ લોકો તમારાથી આગળ વયા ગયા છે, તો એને ફિયર ઓફ મિસિંગ આઉટ ફોમો કહી શકાય છે. ત્યારબાદ સમજીએ આ વસ્તુની અસરો, આ વસ્તુ કઈ રીતે અસર કરે છે. સૌપ્રથમ સમજીએ આ વસ્તુની મેન્ટલ ઇફેક્ટ કઈ રીતે થાય છે. તો જ્યારે તમે આ બીજા સાથે પોતાની જિંદગીની કમ્પેરિઝન કરો છો અને બીજાની સુખ સંપત્તિ અથવા બીજી લાઈફસ્ટાઈલ જોઈ અને તમને જે વસ્તુઓ મળી હતી, જે ભૌતિક વસ્તુઓ, જે આર્થિક વસ્તુઓ મળી છે, એ જોઈને તમે કંઈક ને કંઈક પોતાના માટે એવું નેરો ફીલ કરો છો. ત્યારબાદ સમજીએ કે આ વસ્તુની આર્થિક અસરો કઈ રીતની થાય છે. જ્યારે તમે એ લેવલની જિંદગી જીવવા માટે બીજાની જિંદગી જોઈ અને પ્રયાસ કરો છો તો પોતે સક્ષમ નથી હોતા, પરંતુ લોન, ઈએમઆઈ અને બીજી ત્રીજી રીતે આ પ્રકારની જિંદગીનો એક દેખાડો કરો છો અને આ વસ્તુ તમને અને તમારા પરિવારને દેવા તરફ દોરી જતી હોય છે. ત્યારબાદ સમજીએ કે આ વસ્તુની સામાજિક અસરો કઈ રીતની થાય છે. તો જ્યારે આપણે સોશિયલ મીડિયામાં અને બીજી ત્રીજી રીતે આપણે બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ જ્યારે એક ત્રીજા વર્ગ માટે એક આખો દેખાવ કરવા માટે જ્યારે પ્રયાસ કરીએ છીએ, ત્યારે બે વ્યક્તિના સંબંધ વચ્ચે એક પ્રકારના જે ઇમોશન હોવા જોઈએ એ રહેતા નથી અને સંબંધ આખો દેખાડા પૂરતો સંબંધ બની જાય છે. આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે આપણી જિંદગીમાં આપણને જે કંઈ મળ્યું છે એ વસ્તુને સ્વીકારી લઈએ. આપણે બીજાની સાથે આપણી જિંદગીની કમ્પેરિઝન કરવાને બદલે જે વસ્તુઓ, જે સુવિધા, જે કંઈ આપણને મળ્યું છે એ વસ્તુ સ્વીકારી લે અને એમાં સુખી રહેવાનો પ્રયાસ કરીએ.